સૌથી પહેલા હું આપને પદ્મકાંતભાઈ કહેવા માંગુ છું કે સરકાર તરફથી જે અત્યારે નિમણૂક થઈ છે એ પ્રાંત અધિકારીએ ઓન રેકોર્ડ એવું કીધું છે કે થોડા જ દિવસોમાં મહંતની પ્રક્રિયા હાથ ધરાશે અને બધાએ પોતપોતાના દાવા જે મૂકશે એ દાવાઓમાં કાગળો અને એમની પરંપરાને બધું જોવામાં આવશે અને પછી મહંતની નિયુક્તિ થશે. તો સરકારનો જો ઈરાદો એવો હોય તો પ્રાંત અધિકારી વગર સૂચનાએ આવું બોલે નહીં. નંબર એક વાત. નંબર બે વાત કે જે બંધારણ ટ્રસ્ટનું છે એ ટ્રસ્ટના બંધારણમાં સ્પષ્ટ લખ્યું છે ગુરુ શિષ્ય પરંપરા, અને ગુરુ શિષ્ય પરંપરામાં જો કોઈ બચ્યું ન હોય તો દશનામી સંન્યાસીની નિયુક્તિ થાય. તો આ બે કેસમાં સરકાર પોતે પોતાના પાસે જ રાખશે મંદિર અને એવું એવું કઈ મને આમાં લાગતું નથી. અને ધીમે ધીમે તો એવી વાત આવી રહી છે કે ભારતભરમાં જે સરકારો હસ્તગત મંદિર છે એ પરંપરા જેની જૂની પરંપરા ચાલતી હોય એમને પણ સરકાર પાછા સોંપી દેશે અને સનાતન બોર્ડ બનશે ને આવી બધી વાતો ચાલે છે. પણ મારું કહેવાનો ભાવ એ છે કે આમાં તો બંધારણ ચોખ્ખું લખેલું છે, તો મને નથી લાગતું કે એવો કોઈ પ્રયત્ન થશે. જો એવો પ્રયત્ન થશે તો સાધુ સંતો બધા ભેગા થશે ને સરકારના સામે બધી વાત મૂકશે